અત્યારે વરસાદની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને રીમઝીમ વરસાદથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બધાના જ ઘરમાં ભજીયા તો બની જ ગયા હશે વિવિધ પ્રકારના. તો આજે આપણે વર્ષ કિચનમાં વધુ એક મેથીના ગોટાની રેસીપી જોઈશું. વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને તમને જો મારી રેસિપીઝ ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં રેસિપીઝને શેર કરતા રહેજો. થેન્ક યુ. મેથીના ગોટા આપણે બનાવી રહ્યા છીએ તો મેથીના ગોટામાં કોથમીર તો નાખવી જ પડે. કોથમીર વગર મેથીના ગોટામાં સ્વાદ નથી આવતો. જો તમારે ત્યાં કોથમીર અવેલેબલ ન હોય, જે લોકો વિદેશમાં રહેતા હોય એ લોકો કોથમીરની જગ્યાએ થોડી પાલકની ભાજી પણ ઝીણી ઝીણી સમારીને લઈ શકે છે. તો 1 કપ જેટલી કોથમીર ધોઈને કોરી કર્યા બાદ મેં સમારેલી છે. અને મેથીની ભાજીને પણ મેં ધોઈને કોરી કરી લીધી હતી, ત્યારબાદ જ સમારી છે. તો જેટલી ભાજીઓ વધારે લેશો તેટલા ગોટા વધારે સરસ બનશે. મેથીની ભાજી પણ મેં અત્યારે 1 કપ જેટલી લીધી છે. અને આ રીતે વરસાદની સિઝનમાં મીડિયમ તીખા મરચાં આવતા હોય છે, જાડા અને દરવાળા. તો 2 મરચાંનું એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. તમને વધારે મરચાં ભાવતા હોય તો વધારે પણ નાખી શકો છો. અત્યારે આપણે થોડા પ્રમાણમાં ભજીયા બનાવી રહ્યા છીએ, તો મેં બંને ભાજીઓ 1-1 કપ કોથમીર અને મેથી અને 2 મરચાંનું આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. અને બધું ધોઈને કોરું કર્યા બાદ સમાર્યું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1-1 ટીસ્પૂન જેટલા આખા ધાણા, મરી અને વરિયાળી નાખવાના છે. મેથીના ગોટા જનરલી ગુજરાતમાં જે બને છે તેમાં આખા ધાણા, વરિયાળી અને મરી નાખવામાં આવે છે અધકચરા વાટીને. તેનાથી ગોટાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સુગંધ પણ એમાંથી બહુ જ સરસ આવતી હોય છે તળાતી વખતે. તો આ રીતે અધકચરા વાટી લેવાના અને આ મસાલો આપણે આમાં સમારેલી ભાજી મરચાંમાં મિક્સ કરી દઈશું. અત્યારે મેં 1 કપ જેટલો લોટ લીધો છે. બેસન તૈયાર જે આવે છે, ચણાનો લોટ, એ જ લીધો છે. એકદમ ઝીણો લોટ આવે તે લેવાનો છે. આનાથી ગોટા ખૂબ જ સરસ બને છે. ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકાય છે. બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક નાખવું. 2 ચપટી હિંગ નાખવી. ભજીયામાં હિંગનો સ્વાદ આગળ પડતો રાખવાનો, તો એનાથી સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. 1 મોટો ટુકડો આદું છીણીને નાખવું. આદુથી પણ ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમને જો લીલું લસણ મળતું હોય તો તમે લીલું લસણ પણ આમાં નાખી શકો છો. એનાથી પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આજે મેં ડુંગળી લસણ વગરના જ ભજીયા બનાવ્યા છે. જરૂર પ્રમાણે એમાં પાણી નાખીશું. આપણે ભાજીઓ ધોઈને કોરી કરીને લીધી છે એટલે પાણી નાખવું પડશે. જો તમે ધોઈને તરત જ ભાજીઓ લેતા હો તો પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જશે એમાં, કેમ કે ભાજીઓ ભીની હોય અને ભાજીનું પણ પાણી છૂટતું હોય છે. એટલે પાણી સંભાળીને ઓછું નાખવું. જરૂર પ્રમાણે પહેલાં થોડું એવું પાણી નાખવાનું. 1 વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું હળવા હાથે. બહુ વધારે મિક્સ નથી કરવાનું, નહીં તો જે ખીરું છે તે ચીકણું થઈ જાય છે અને એને કારણે જ ભજીયામાં જાળી નથી પડતી. તો સૌથી મોટી સિક્રેટ ટિપ્સ એ છે કે ખીરાને બહુ વધારે પડતું મિક્સ નહીં કરવાનું. જો ખીરું ચીકણું થઈ જાય તો ભજીયા એકદમ પોચા અને જાળીવાળા નથી થતા અને તેલ વધારે પીવે છે. એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને જો આમાં જરૂર જણાય તો ફરીથી તમે થોડો બેસન અને પાણી મિક્સ કરી શકો છો. જનરલી ભજીયામાં કે ગોટામાં ભાજીઓનું કોઈ માપ નથી હોતું. ભાજીઓ જેટલી વધારે અને લોટ જેટલો ઓછો હોય એટલા ભજીયા અને ગોટા વધુ સ્વાદિષ્ટ, સરસ, પોચા બને છે. તો આજે મેં ભાજીઓનું પ્રમાણ વધારે રાખ્યું છે. જનરલી બહાર આપણે જે મેથીના ગોટા ખાતા હોઈએ તેમાં લોટનું પ્રમાણ વધારે હોય છે અને લીલી ભાજીનું પ્રમાણ ઓછું હોય છે અને તેલ સોડા ખૂબ જ આગળ પડતો નાખવામાં આવે છે. પરિણામે તે ગોટા એકદમ જાળીવાળા ઢોકળાની જાળી હોય ને એ પ્રમાણે થતા હોય છે.
અને આપણે ભાજીઓ વધારે નાખશું તો એ ભજીયા પોચા તો થશે જ, પરંતુ બહાર જેવા ગોટા જે આવે છે ને એવા એકદમ સફેદ નહીં થાય. આ ગોટા થોડા ગ્રીન થશે, પરંતુ ખાવામાં સ્વાદ અને સુગંધવાળા એકદમ જોરદાર લાગે છે. ભજીયાની સાથે આપણે તળેલા મરચાં તો જોઈએ જ. તો 2 મરચાંમાં આ રીતે ચાકુથી કટ પાડીને તેને જારામાં રાખીને તળી લેવાના છે, જેથી તેલ ન ઉડે. અને તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારે આ રીતે તળી લેવાના. કાચા પાકા તળવાના છે, થોડા કડક રહે તે રીતે. તો એ મરચાં ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને તેલને જરાક એવું હળવું ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ જ આપણે ભજીયા પાડવાના છે. તો પહેલાં આપણે જરાક એવું પાડીને ચેક કરી લઈશું તેલ કેવું ગરમ છે. તો તેલ અત્યારે થોડું વધારે ગરમ છે, તો તેને જરાક ઠંડુ પડવા દેવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખીને. મેથીના ગોટા આપણે બનાવી રહ્યા છીએ એટલે આમાં આપણે સોડા નાખવાનો છે. તો 2 ચપટી જેટલો જ બેકિંગ સોડા નાખીશું. બેકિંગ સોડા એટલે સોડા બાય કાર્બ જે આવે છે તે નાખવાનો છે, 2 ચપટી. ટાટાનો સોડા કે તમે કોઈ પણ દુકાનેથી છૂટક સોડા લઈને નાખી શકો છો. સોડા તાજો હોય તો એકદમ ઓછો જોઈએ, અને જો જૂનો હોય તો ચપટી વધારે નાખવો પડે છે. હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. અને આમાં આપણે કોઈ પણ પ્રકારનું ગરમ તેલ કે લીંબુ કશું જ નથી નાખવાનું. તો જ ગોટા એકદમ જાળીવાળા અને પોચા તૈયાર થશે. જો આમાં મોણ નાખીએ તો એ ગોટામાં તેલ વધારે ભરાય છે, એટલે કે તેલ પી જાય છે ગોટા, અને એ વધારે ભારે અને તેલવાળા લાગે છે. તો આપણે ખીરામાં તેલ અને લીંબુ બિલકુલ નથી નાખવાનું. 2 ચપટી સોડા નાખીને હળવા હાથે મિક્સ કરીને આ રીતે મીડિયમ તેલ ગરમ હોય ત્યારે ગોળ ગોળ ગોટા મૂકવાના છે. અને એકદમ ગોળ ગોટા નહીં પડે, કેમ કે આપણે આમાં ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે. જો ભાજીઓ ઓછી અને લોટ વધારે હોય તો ગોટા એકદમ ગોળ બને છે. અને મેથીની ભાજીના માત્ર પાન જ સમારીને ઝીણા ઝીણા નાખવાના છે. ઝીણા ઝીણા પાન સમારીને. જો ભાજીની દાંડી નાખશો તો તે ગોટા ખાવામાં કૂચા જેવા લાગશે. તો એ ખાસ સિક્રેટ ટીપ છે કે મેથીની ભાજી પાન સાથે સમારીને નાખવાની છે, તેની દાંડીઓ નથી લેવાની. અને ગોટા પાડ્યા પછી આ રીતે પલટાઈ જાય તેની જાતે જ તો સમજવાનું કે ખીરું એકદમ પરફેક્ટ બન્યું છે. જો નરમ ઢીલું ખીરું હશે તો તે ભજીયા બનશે, અને વધારે કડક ખીરું હશે તો ગોટા એની જાતે પલટાશે નહીં. તો મધ્યમ પાતળું ખીરું રાખવાનું છે, બહુ જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં. તો એ ગોટા એની જાતે તેલમાં પલટાઈ જશે, અને ઉપરથી ક્રિસ્પી અને રૂ જેવા પોચા તૈયાર થશે, અંદરથી જાળીવાળા. બંને સાઈડથી એકદમ સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાના છે. ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. પહેલાં એકદમ સરસ તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી રાખીને ત્યારબાદ જ ભજીયા કે ગોટા પાડવાના. અને ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને સરસ રીતે બંને સાઈડથી કૂક થવા દેવાના છે, એટલે કે ચડવા દેવાના છે. ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થાય બંને સાઈડથી એ રીતે તળવા દેવાના છે. આજે મેં માપ પરફેક્ટ એટલે જણાવ્યું છે કે કોઈ પહેલી વાર પણ ગોટા બનાવશે તો એના માટે પણ એકદમ સહેલી રીત થશે. આ માપ સાથે કોઈ પણ ગોટા બનાવશે જેણે કોઈ દિવસ નહીં બનાવ્યા હોય એવી વ્યક્તિ પણ જો ગોટા બનાવશે તો એના એક ગોટા પણ એકદમ સરસ જ બનશે. બિલકુલ ઓછા તેલવાળા, તેલ નહીં ભરાય કે નહીં કાચા રહે. ઉપરથી એકદમ ક્રિસ્પી તમે અવાજ સાંભળી શકો છો. અને કેવા સરસ લીલાછમ ગોટા બન્યા છે. સેમ એ જ રીતે આપણે બીજા પણ ગોટા પાડી લેશું. ભાજીઓનું પ્રમાણ વધારે રાખશો ને એ ગોટા એકદમ લીલાછમ, સ્વાદમાં એકદમ ચડિયાતા, રૂ જેવા પોચા, અને અંદરથી ઢોકળાની જાળી જે હોય છે ને ખમણની એવા જાળીદાર તૈયાર થશે. જુઓ તમે, એની જાતે જ ગોટા પલટાઈ રહ્યા છે. આ રીતે પલટાઈને તો સમજવાનું પ્રમાણસર મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર થયું છે. અને લોખંડની જાડી કડાઈમાં જ ગોટા તળવાના. એમાં ગોટા એકદમ સરસ રીતે તળાય છે અને કાચા નથી રહેતા. અને તેલ એક વખત ગરમ થઈ જાય પછી એ તેલ પાછું નથી પડતું, એટલે કે ઠંડુ નથી થઈ જતું. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર કોઈ પણ પ્રકારના ભજીયા બહુ જ સરસ બને છે લોખંડની કડાઈમાં. તો ખાસ ભજીયા બનાવતી વખતે લોખંડની જાડી કડાઈ લેવાની અને ઓછા પ્રમાણમાં તેલ મૂકવાનું,
જેમ જેમ જરૂર પડે તેમ તેમ નવું તેલ એક્સ્ટ્રા કરતું જવાનું જો તમે વધારે પ્રમાણમાં ભજીયા બનાવતા હો તો. અને ત્રીજી સિક્રેટ ટીપ એ પણ છે કે વધારે પ્રમાણમાં ભજીયા બનાવતા હોય ત્યારે થોડું થોડું ખીરું સાઈડ પર લેતું જવાનું અને ચપટી ચપટી સોડા નાખતું જવાનું અને ભજીયા બનાવતું જવાનું. એકસાથે બધા ખીરામાં ક્યારેય પણ સોડા નાખી નહીં દેવાનો, નહીં તો એ ભજીયા શરૂઆતમાં પોચા થશે અને પાછળથી એકદમ કડક થશે. જુઓ તમે કેટલા સરસ ગોટા બંને સાઈડ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે. ઓછા તેલમાં એટલે કે તેલ ભરાયા વગરના, ઉપરથી ક્રિસ્પી અંદરથી પોચા જાળીદાર મેથીના ગોટા બનીને તૈયાર છે, જેને આપણે ફુદીના કોથમીરની ગ્રીન ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું. આમાં તમે ઉપરથી હિંગ અને લીંબુ નાખીને પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. એ સ્વાદમાં વધુ ચડિયાતા લાગે છે. એક ગોટું હું તમને ખોલીને બતાવું તો જુઓ તમે અંદરથી સરસ જાળી પડી છે અને કેવી સરસ લીલીછમ ભાજીઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારે તમે ભાજીઓ વધારે નાખીને બનાવશો તો એ ગોટા ઓછા તેલવાળા તૈયાર થશે અને હેલ્ધી પણ બનશે તળેલા હોવા છતાં. અત્યારે મેં એક ગોટું ટેસ્ટ કરીને જોયું તો ટેસ્ટમાં એકદમ સરસ બન્યું છે, પરફેક્ટલી કૂક પણ થઈ ગયું છે અને મરચાં ચટણી સાથે ખાવાની મજા પડી ગઈ. એ પ્રમાણે બીજા ગોટા પણ તમે જોઈ શકો છો. અંદરથી બિલકુલ કાચા નથી, એકદમ પોચા છે, ઓછા તેલવાળા પણ છે અને સરસ જાળી પણ પડી છે. તો મારી આજની આ મેથીના ગોટાની રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. તમને કેવા પ્રકારના ભજીયા ભાવે છે અને મેથીના ગોટા કોને ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. આજની આ મેથીના ગોટાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.